આજે તો આપણે તામિલનાડુમાં લાલ કલરના કેળા જોઈ લીધા. વેલકમ ટુ માય મિની બ્લોગ ડે 10. આપણે આવી ગયા હતા હોસુર ગામમાં. હાલમાં અત્યારે આપણે તામિલનાડુની અંદર હોસુર ગામ છે, ત્યાંથી આપણે દેની કોટા આવી ગયા હતા આ દરગાહે. યા રબ ની દરગાહ છે. પછી તો આપણે એક વાંદરો જોઈ લીધો, એટલે કે થાંભલા ઉપર ચડાવેલો વાંદરો. જો દેખાય થાંભલા ઉપર ચડ્યો એ વાંદરો. પછી તો ભાઈ આપણે ખાઈ લીધા કેળા, કેમ કે આ ભાઈ લઈ આવ્યા હતા આપણા હાટું કેળા. તો ઓલો ભાઈ તો નાસ્તો કરતો હતો, એટલે કે આવડવા. પછી આપણે ફાઇનલી જોઈ લીધા તામિલનાડુની અંદર કેળા, એટલે કે લાલ કલરના કેળા. જો આ છે તામિલનાડુની અંદર લાલ કલરના કેળા. પછી તો આપણે નાસ્તો કરવાનો મન થઈ ગયો હતો, એટલે આપણે કરી લીધો ચા ને બિસ્કિટ નો નાસ્તો. પછી તો ફાઇનલી આપણે પૂગી ગયા હતા બેંગ્લોર. ઓલું તો હતું મેંગ્લોર ને આપણે છીએ બેંગ્લોર ની અંદર. પછી તો ભાઈ ફાઇનલી આપણે આ લુક જોઈ લીધો, એટલે કે બેંગ્લોર નો ફૂલ મોટો રેલવે સ્ટેશન છે એ આપણે જોઈ લીધો બેંગ્લોર ની અંદર. આપણે તો બેંગ્લોર ની બજાર ફરી લીધી. જો આ છે બેંગ્લોર ની શાનદાર લુક જેવી બજાર. આપણે કરી નાખ્યો બેંગ્લોર ની અંદર ટ્રાફિક. જો કરી નાખ્યો ને આપણે બેંગ્લોર ની અંદર આ ટ્રાફિક. પછી તો આપણે બેંગ્લોર ની અંદર મસ્જિદ જોઈ લીધી. પછી તો આપણે આવી ગયા હતા બેંગ્લોર ની અંદર દરગાહે, એટલે કે તવક્કલ મસ્તાનની દરગાહ છે. તવક્કલ મસ્તાનની દરગાહ બેંગ્લોર ની અંદર ઉપર રેલવે સ્ટેશન ને નીચે બજાર. તો આપણે કરી ગયા હતા અંદર નીચે બજારમાં. હવે પાછા આપણે કર્ણાટક ચિંતામણી ની અંદર જવાનું છે. ત્યાંનો તમારે વ્લોગ જોવો હોય તો મારી આઈડી ને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરી નાખો.